68 તીરથ સદગુરુજીના ચરણે બહાર ફરે શું થાય? એક સંતનું પૂજન કરવાથી 68 તીરથની જાત્રા થઈ જાય. એક સાધે સબ સદાય. સદાય કે ના સદાય? એકને સાધી લો તો બધું સદાઈ જાય. હા, પદ બે પ્રકારનો છે. પદ બે પ્રકારનો છે. ધારાસભ્યનું પદ 5 વર્ષ માટે હોય અને એક પિતાનું જે પદ જે છે એ આજીવન હોય. એક સંત પદ જે છે એ પાછું આજીવન હોય. એટલે એક સાધે સબ સદા એવા કોક સંતને તમે સાધી લો આજીવન, આ ફેરો તમારો સફળ થઈ જાય. ઓનીમય ધ્રુવજી રે નાયા, પ્રહલાદજી નાયા, હેતે નાયા હનુમાન. આજ ગંગાની અંદર એવા નાતા હતા. આજ ગંગામાં એવા નાતા હતા અને આપણે અમદ નહીએ કે નહીં નાતા. વિઠ્ઠલમાં આ જેવું તેવું આલી મુવાલી નથી. અનાદિ કાળ પહેલા આજ મહેનત ચાલતી હતી અને આજે આજ ચાલે છે. આજે બેઠું છે આજકાલનું નોય. ચંદા બી નહોતા, સૂરજ બી નહોતા, નવલખ તારા તે દાઢાનું તે પહેલાનું આવ્યું છે આ બધું. પણ આપણને પાછું આજકાલનું લાગે. આપણને આજકાલનું લાગે. પ્રતાપ આજકાલનું નોય. આ ક્યારે નથી જન્મ્યું એવું છે. ઓનો ક્યારે જન્મ થયો? વિઠ્ઠલ ઓનો ક્યારે જન્મ થયો? હા, જન્મ આ શરીરનો થયો છે અને આ શરીર એક દાડ મરી જવાનું. આ શરીરનો જન્મ થયો છે. શરીર એક દિવસ મરી જવાનું. પણ મહી રહેવા વાળો જે છે આ વિઠ્ઠલ જેને કયો છે એનો ક્યારે જન્મ થયો નથી. એ વિઠ્ઠલ 6ઠી દાડે આયા. 6 દાડે જીદા 6ઠી મેલી ને તારે આયા. આવે કે ના આવે? અને વિઠ્ઠલ એ જે છે એ અજર, અમર અને અવિનાશી. વિઠ્ઠલ આવા આદિ અનાદિ કાળનું છે. એટલે ધારાસભ્ય બહુ સરસ ઈશારો કર્યો. જો તમને યાદ આવે તો એમનું કહેવું બહુ જ ઓછા લોકો માને, પણ સંતનું કહ્યું બધાય માને. માને કે ના માને? અને જો ના માને તો અને માને તો એમાં ફેર છે. ભગવાન કદાચ કોકને બાંધી દે ને તો સંત એને છોડાઈ શકે. વિઠ્ઠલ મહારાજ પણ સંતનો બાંધેલો જો કોઈ હોય તો એ ભગવાનની તાકાત નથી કે એને છોડી શકે. હા, ભગવાનનો બાંધેલો સંત છોડાવે પણ સંતનો બાંધેલો કોઈની તાકાત નથી કે એને છોડાઈ શકે. કેમ? એને જો છૂટવું હોય તો સંતની પાસે જ જવું. વિઠ્ઠલ મહારાજ સંત એ હરતું પડતું તીરથ છે. સંત એ હરતું પડતું તીરથ છે. ભગવાનના દર્શન કરવા હોય મંદિરમાં જવું પડે, પણ સંતના દર્શન કરવા મંદિરમાં ના જવું પડે. ખાલી ફોન જ કરવાનો. હેડ્યું 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 તમારે ઘેર આવે. આવે કે ના આવે? અને ભગવાનના દર્શન આ ડાકોર વાળાના દર્શન કરવા હોય તો ત્યાં જવું પડે. પણ સંતના જો દર્શન કરવા હોય ખાલી ફોન કરો, હેડ્યા 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 ઘેર આવે. આવે કે ના આવે?
વિઠ્ઠલમાં વડાપ્રધાન નું કામ હોય તમારે વડાપ્રધાન કન નહીં જવાનું, જાવ ધારાસભ્ય કન, એટલે વડાપ્રધાન વાળું કામ અહીંયા જ થઈ જાય. એક સાધે સબ સદે. તો આ સુધી આપણે દિલ્હી સુધી ધક્કો ખાવાનો ના, આજ આપણું દિલ્હી. વિઠ્ઠલ और सकल तीर्थ मारा गुरुजी ना चरणे गंगा जमुना ने रेवा. यहाँ આગળ જેવું છે એવું અહીં છે, પણ ધ્યાન એટલું જ રાખવાનું, બોયો ચડાવવાથી કશું મળતું નથી. બોયો ચડાવવાથી કશું મળતું, પ્રેમથી મળે છે. કેમ કે ભગવાન પ્રેમને વશ થયો છે. પ્રેમની દોરે બંધાયો મારો બાલ મોર. અમારા એક ભગત હતા આણંદ ગામડીમાં, મૂળ યુપીના, પણ બંગડીઓ બનાવતા હતા. બંગડીઓ, અને બંગડીઓ એવી બનાવે આ વિશ્વમાં કોઈ નતું બનાવતું, એવી આપણા આણંદ ગામડીમાં બનાવતા હતા. વિદેશની અંદર જેને માલ સપ્લાય થયો તોનો મારવાણી ના ખબર પડી નહીં. વિઠ્ઠલ એ મોરારીને ઘેર 15 દિવસ પહેલા પોલીસ મારવાણી આવ્યો હતો, મારવાણી વિક્ટોરિયા. બોલો, બહુ સરસ ચાલતું હતું, એની કારીગરી બહુ સારી હતી. વિઠ્ઠલ એમ તમે જો કોઈની નજરમાં આવી જાઓ, તમે કોકના પ્રેમના તોતણે જો બંધાઈ જાઓ, એટલે બોયો ચડાવવાથી કશું મળતું નથી, પ્રેમથી મળે છે. મળે કે ના મળે? અને પ્રેમ જોઈએ. બાપ દીકરા વચ્ચે પ્રેમ, પતિ પત્ની વચ્ચે પ્રેમ, દરેક ના વચ્ચે પ્રેમની જરૂર છે. શેની જરૂર છે? પ્રેમની જરૂર છે. અને પ્રેમ જો ના હોય તો આ કશું પ્રાપ્ત. શીરો શેકવો હોય ને તોય મહારાજ પ્રેમ જોઈએ. હા, વગર પ્રેમનો બનાયેલો હોય ને તો મહારાજ લોધરિયા જેવો થઈ જાય. કાં તો ખોંડ વધારે હોય, કાં તો ઘી વધારે હોય. હા, કાં તો ઘી ઓછું હોય, ખોંડ વધારે હોય. પણ જો પ્રેમનો હોય તો મોઢા મેલો ચાવવાની જરૂર ના પડે, હરલે ઉતરી જ જાય. ઉતરે કે ના ઉતરે? વિઠ્ઠલ. હા, આ બેનો એમના પતિને હસતે હસતે કામે મોકલે, કઈક નોકરી મોકલે ખુશ કરીને, તો એવો હોજે એવો ખુશ થાય એવું કશું લેતો આવે. હા, હકીકત છે. જે વર્ષે આ ઘોડો લેતો આવે, પણ ખુશ કરીને મોકલે. અને જો મોઢું ચઢાઈને મોકલ્યો, હે વિઠ્ઠલમાં. એટલે અહીંયા પાછો પ્રેમનો દોરો છે. પ્રેમના દોરે બંધાય મારો વાલમાં. દરેક જગ્યાએ પ્રેમ એ મહત્વનો છે કે નહીં? વિઠ્ઠલમાં. પણ ધ્યાન રાખજો, આ જીવન પ્રેમ સિવાય વિષય વ્યસન ને વ્યામ હરી ભજવા દે કેમ? બહુ આ જીવન પાછું વ્યામમાં ના જતું રે, બહુ વિષયોમાં ના જતું રે, એનું પાછું ધ્યાન રાખજો. હા, આ જીવનમાં બહુ વ્યસન નહીં હારો. આ જીવનમાં બહુ વ્યસન નહીં હારો. એક ભાઈને પીવાની આદત, પ્રતાપ, એક વખત હવાના પહોરમાં થોડું વધારે પડી ગયું, ત્યારે પગ મચેડતો એમને એક એવું માનંદી પહેરી જાય કે આવું ઘૂંટો મારીએ એટલે પગ મચેડવા પડે.
રમેશભાઈ તે વધારે પડી ગયેલું. સવારના પોરમાં જ ભાગોર થઈને આવતો હતો ને ભાગોર ઉપર ભજ્યોનો પહેલો જ ઘોણ નીકળેલો. પહેલો જ ઘોણ, પહેલો જ ઝારો પડતા. એને આમ કહીને હાથ મેલ્યો કે ગરમ છે કે ટાઢો છે? કે ભાઈ ગરમ છે. કે તા કે 100 ગ્રામ આલો. 100 ગ્રામ આલ્યો કે પૈસા ભાઈ બાકી રાખવા પડશે, પૈસા બાકી રાખવા પડશે. ભજીયા બનાવવા વાળે કહ્યું કે યાર હવારના પોરમાં પહેલી જ બોની બાકી, પહેલી જ બોની. એક તો તમે હારા મોઢે શો નહીં અને મારા ભજીયા ઉપર તમે હાથ નાખ્યો. આવા મારા ભજીયા નહીં વેચાય તો મારો દાઢો ચમનો ચાલશે. મારા ભજીયા નહીં વેચાય દાઢો ચમનો ચાલશે. પેલા એ કહ્યું જે ઘૂંટો વધારે પડ્યો તેને ચિંતા ના કરીશ કે આ મારા હાથમાં એવી પદમ છે, મારા હાથમાં એવી પદમ છે. કેવી? કે જો આ હાથ તારો ભજીયા ઉપર પડ્યો ને, હવે કાલે કેટલા બનાવ્યો તો 5 મણ બનાવ્યો, 10 મણ બનાવી દેજે, વેચાઈ જવાનો. એટલે ડબલ વેચાશે? કે હા. છી ખાતરી કે મારા હાથમાં મારા બાપાની 10 વીઘોની પાટ આજ હાથે વેચાઈ ગઈ. આજ હાથે પડી એ મિલકત ઉપર હાથ પડ્યો, વેચાઈ ગઈ. તો આબા પિત્તર નો વાહણ બાહણ ઘર બર બધું આજ હાથે વેચાઈ ગયું. એટલે ચિંતા ના કરીશ, તારા ભજ્જો ડબલ વેચાઈ જશે આગળ પડતા. એટલે પાછા આપણે ધોન રાખજો. બહુ વિષયમાં પડ્યા જેવું નથી, બહુ વ્યસનમાં પડ્યા જેવું નથી. કેમ? કે દારૂ પીવે એની દોનત બગડી, દારૂ પીવે એની દોનત બગડી, એ લાખ કરોડો ની આબરૂ રજડી, દારૂ પીવે એની દોનત બગડી, લાખ કરોડો ની આબરૂ રજડી, દારૂ પીવે એની દોનત બગડી, લાખ કરોડો ની આબરૂ રજડી, દારૂ પીવે એની દોનત બગડી, લાખ કરોડો ની આબરૂ રજડી, દારૂ પીવે એની દોનત બગડી. રજડી રે, રજડે કે ના રજડે? એટલે બહુ જીવનમાં વ્યસન નહીં હારા. આ વ્યસનમાં કેટલાય પાયમલ થઈ ગયા. એક ભાઈ પી પીને મરી ગયો, 45 વર્ષની ઉંમરે, આખું ગામ લગાડવા ગયું. બળબડ એની કાયા બળતી હતી અને જે ઘૂંટો ઘૂંટો મારતા હતા એમણે વિચાર કર્યો કે હવે આપણે બંધ કરી દીધા જેવું છે, જો આ પીન મરી ગયો. ડચકડ્યો બોલાડે આખું ગામ. નક્કી કર્યું બધાએ બેઠા બેઠા આજ અને અત્યારથી બંધ. બારીને કમ્પ્લેટ કરીને ઝોપાને બહાર નીકળ્યા બધા. એક ઉગમણો ગયો ને એક આથમણો ગયો. આખરે જો જતા હતા તો જઈને ઘેર આયા. એમના ઘરો વાળાએ કહ્યું કે તો નક્કી કર્યું હતું કે હવે નહીં કરવાનું એવું. તાકે તો મોહણો વૈરાગ ચડ્યો હતો. આ બધા મોહણિયા વૈરાગ. અત્યારે કદાચ કોઈને એમ અહીંયા આગળ થઈ જાય, કઈ મૂકી જ દેવું છે. એટલે જીવનમાં બહુ વ્યસન નહીં હારો. કેમ કે આપણા ઉપર કેટલી બધી આપણા પરિવારની આશા બંધાયેલી છે.
આપણો જ્યારે જન્મ થયો ત્યારે આપણા માતા પિતાએ